ચાલો આજે આપણે પ્રયોગ કરીએ પાણીના શુદ્ધિકરણની રીત. હવે પાણી શાનું બનેલું? તો પાણી રાસાયણિક તત્વો, હાઇડ્રોજન, ઓક્સિજન થી બનેલું હોય છે, બનેલો પદાર્થ છે. વાયુયુક્ત પ્રવાહી અને ઘન અવસ્થામાં પાણી અસ્તિત્વ ધરાવે છે. પાણીનું અણુસૂત્ર છે H2O. પાણીને આપણે H2O તરીકે ઓળખીએ છીએ. હવે એના માટે પદાર્થ વસ્તુ કઈ કઈ છે? તો પદાર્થ વસ્તુ સાધન સામગ્રી આપણે લીધી છે. કોલસો, રેતી, સફેદ કાકરા, કાળા કાકરા, રૂ અને આ એક છે ગંદુ પાણી. શું છે? ગંદુ પાણી. હવે ગંદુ પાણીમાંથી આપણે પાણીનું શુદ્ધિકરણ કરવાનું છે. તો તમે બધા એક સરસ મજાનું પ્રેક્ટિકલ જોઈ શકો છો. આપણે પાણીનું શુદ્ધિકરણ કરીશું, બરાબર ને? તો આપણે જોઈએ. ચલો અહીંયા જોઈ શકીએ છીએ બધા? ઓકે. તો આપણે અહીં પહેલા શું કરીએ? આ પાણીને શું કરીએ? અહીંયા નાખીશું ધીરે 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 ધીરે. જો કેટલું ગંદુ પાણી હતું, દેખાય છે પાણી? એકદમ પાણી ગંદુ હતું, તેમાંથી કેટલું શુદ્ધ થઈ ગયું. આ પાણી આપણે પી શકીએ છીએ. પી શકાય ના પાણી? ઓકે.